અમદાવાદમાં 149મી રથયાત્રાની ઘડીઓ હવે ગણાઈ રહી છે। ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુરમાં ભાણેજના આગમનને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન તરીકે તેજસભાઈ દવેનો પરિવાર સ્વાગતની તૈયારી કરી રહ્યો છે। ભગવાન માટે મથુરાથી ખાસ મુગટ તૈયાર કરાવવામાં આવ્યો, જે ભગવાનના દિવ્ય શણગારમાં 4 ચાંદ લગાવશે। સાથે ભાણેજ માટે અનેક વિશેષ મનોરથોનું પણ આયોજન કરાયું। કેરીનો મનોરથ, મિક્સ ફ્રૂટનો મનોરથ, ડ્રાય ફ્રૂટનો મનોરથ, મગસનો મનોરથ અને પરંપરાગત 56 ભોગ સહિતના વિશેષ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે। યજમાન પરિવાર અને સ્થાનિક ભક્તો છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓમાં છે વ્યસ્ત। અમદાવાદમાં 149મી રથયાત્રાની ઘડીઓ હવે ગણાઈ રહી છે। ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુરમાં ભાણેજના આગમનને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। આ વર્ષે ભગવાનના મામેરાના યજમાન તરીકે તેજસભાઈ દવેનો પરિવાર સ્વાગતની તૈયારી કરી રહ્યો છે। ભગવાન માટે મથુરાથી ખાસ મુગટ તૈયાર કરાવવામાં આવ્યો, જે ભગવાનના દિવ્ય શણગારમાં 4 ચાંદ લગાવશે। સાથે ભાણેજ માટે અનેક વિશેષ મનોરથોનું પણ આયોજન કરાયું। કેરીનો મનોરથ, મિક્સ ફ્રૂટનો મનોરથ, ડ્રાય ફ્રૂટનો મનોરથ, મગસનો મનોરથ અને પરંપરાગત 56 ભોગ સહિતના વિશેષ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે। યજમાન પરિવાર અને સ્થાનિક ભક્તો છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓમાં છે વ્યસ્ત।